સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોના સ્વપ્ના ઉપર પાણી ફેરવી દીધું છે। ખાસ કરીને સુરત જિલ્લા ઓલપાડ તાલુકામાં જ્યાં ડાંગરનું સૌથી વધુ વાવેતર થાય છે ત્યાં તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતો માથે હાથ ધરીને રડી પડ્યા છે। ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજ રોજ અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈને તેમને હિંમત આપી હતી અને હર્ષ સંઘવીએ પ્રોટોકોલને બાજુએ મૂકીને ઓલપાડ તાલુકાના સેલુત અને દિહેણ ગામના બગડેલા ડાંગર ખેતરમાં પગપાળા ઉતાર્યા અને તેમણે બૂટ ચંપલ ઉતારીને નમી જમીન પર ચાલી પાકને હાથમાં લઈને નુકસાનનું બારીકાઈથી મૂલ્યાંકન કર્યું। તેમની સાથે ધારાસભ્ય મુકેશ પટેલ, ખેતીવાડી અધિકારીઓ હાજર રહ્યા હતા। દરમિયાન ખેતર પર એક મહિલા ખેડૂતે રજૂઆત કરતા હર્ષ સંઘવી સામે રડી પડી હતી। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજીને તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા છે। વરસાદ બંધ થાય તે પહેલા વળતર અને મદદની વ્યવસ્થા કરવામાં આવશે। ખેડૂતોએ નહેર રિપેરિંગનો મુદ્દો ઉઠાવ્યો, જેના પર હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી સમક્ષ મજબૂત રજૂઆત કરવાનું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।